હેલો એવરીવન, આ વિડીયોમાં હું બતાવીશ કેટેગરી તમારે કેવી રીતે ક્રિએટ કરવાની. કેટેગરી ક્રિએટ કરવા માટે તમારે પહેલાં બોટિગાનું સોફ્ટવેર ઓપન કરવું પડશે. ઓપન કર્યા પછી તમારો યુઝર્સ નેમને પાછો નાખ્યા પછી તમે એને લોગિન કર્યા પછી તમને આવી સ્ક્રીન મળશે. એ સ્ક્રીનમાં ગયા પછી તમારે સેટિંગ ઉપર બટન પ્રેસ કરવું પડશે. એ પછી તમને એડમિનિસ્ટ્રેટરની અંદર તમને ઓપ્શન આવશે કેટેગરી. કેટેગરી ઉપર ક્લિક કર્યા પછી તમે અહીંયાથી નવી કેટેગરી એડ કરી શકશો, એડિટ કરી શકશો અને ડિલીટ કરી શકશો. કેટેગરી એડ કરવા માટે તમારે ક્લિક કરવું પડશે એડ કેટેગરી ઉપર. પછી તમારે જે કેટેગરી ક્રિએટ કરવાની હોય તેનું નામ આપવાનું રહેશે. દાખલા તરીકે આમાં હું નામ આપું છું ગ્રોસરી. ગ્રોસરી ક્લિક કર્યા પછી હું જ્યારે સેવ કરીશ ત્યારે અપડેટ થઈ જશે. પછી હું જો બીજી એડ કરું તો એડ કેટેગરી અને એનું નામ આપીશ ડ્રિંક. ડ્રિંક આપ્યા પછી જો આપણે એ કેટેગરી અહીંયા એડ થઈ જશે. જો આપણે ડ્રિંકની જગ્યાએ આપણે કંઈક બીજું કંઈક નામ લખવું હોય તો તેના માટે આપણે શું કરવું પડશે કે જેના ઉપર તમારે સિલેક્ટ કરવાનું હોય ત્યાં તમારે એડિટ કરવું પડશે. એડિટ કર્યા પછી તમારે જે નવું નામ આપવાનું હોય એ તમે નામ આપ્યા પછી અપડેટ ઉપર ક્લિક કરશો તો એ નામ અપડેટ અહીંયા થઈ જશે. અને જો તમે આ કેટેગરી તમારી જરૂર ના હોય કે તમે યુઝ ના કરતા હોય તમારી જો સિસ્ટમમાં ના જોઈતી હોય તો તમારે ડિલીટ કરવું હોય તો તમે અહીંયા ડિલીટ ઉપર ક્લિક કર્યા પછી તમને એક મેસેજ આવશે કે જેમાં લખ્યું હશે કે જો તમારી આ કેટેગરી તમારી ડિલીટ કરવી હોય તો પરમેનન્ટલી ડેટા ડિલીટ થઈ જશે. તમે યસ કરશો તો ડિલીટ કરી દેશે, નો કરશો તો એ ડિલીટ નથી કરે. હું આ કેસની અંદર હું યસ કરું છું જેનાથી હું ડિલીટ કરીશ અને કેટેગરી અહીંયાથી હું ડિલીટ થઈ જશે. આવી રીતે તમે તમારી કેટેગરી તમે ક્રિએટ કરી શકો, એડિટ કરી શકો અને ડિલીટ કરી શકો. થેન્ક યુ.